છૂટાછેડાના 6 વર્ષ પછી બનેલી ઘટના. રાકેશ કેરી ખરીદવા આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે તેની છૂટાછેડા લીધેલી પત્નીને બજારમાં શાકભાજી વેચતા જોઈ ત્યારે તે ચોંકી ગયો. મીનાની સામે જમીન પર કેટલાક શાકભાજી ગોઠવેલા હતા અને તે ઉદાસ બેઠી હતી, ગ્રાહકની રાહ જોઈ રહી હતી. રાકેશ ખુશીથી મનમાં ગણગણાટ કરવા લાગ્યો. છૂટાછેડા સમયે તો મોટા ઉપાડે કહેતી હતી કે તારા કરતાં 2 ગણો સારો પતિ મળશે, પણ એવું લાગે છે કે તેમને કોઈ એવો પતિ મળી ગયો છે જે બેઠો બેઠો ખાય છે. તેથી જ તે તેની પત્નીને શાકભાજી વેચવા મજબૂર કરી રહ્યો છે. તેમની ઈચ્છા ન હોવા છતાં મીના શાકભાજી વેચતી હતી. એક બાજુ તે ખેંચાઈ ગયો. અચાનક રાકેશે મોઢા ઉપર રૂમાલ બાંધી લીધો. ગમે તે હોય, પાછલા 5 વર્ષમાં રાકેશ ઘણો બદલાઈ ગયો હતો. થોડો જાડો થઈ ગયો હતો, તેનો રંગ પણ નિખરી ગયો હતો. તેણે સૂટ બૂટ પહેરેલા હોવાથી એક સજ્જન જેવો દેખાતો હતો. તેના ચહેરા પર રૂમાલ બાંધ્યા પછી તેને ઓળખવું અશક્ય હતું. જ્યારે રાકેશ નજીક ગયો ત્યારે એણે જોયું કે મીના પાસે થોડા બટેટા હતા જે ગરમીના કારણે જૂના દેખાતા હતા. થોડા ટમેટાં હતા જે એકદમ તાજા હતા. કેરીઓ લાકડાના કેરેટમાં રાખવામાં આવી હતી. એના ઉપર સૂકું ઘાસ હોવાથી કેરીઓ બરાબર દેખાતી નહોતી રહી. થોડા લીલા મરચાં અને 4 થી 5 ટપકાંવાળા કોબીના ટુકડા પણ હતા. રસ્તાની બાજુમાં જમીન પર ફક્ત ને ફક્ત એક ચાદર પાથરેલી હતી અને તેના ઉપર નાની દુકાનમાં માત્ર આટલી જ શાકભાજી હતી. રાકેશે જોયું કે મીના ખૂબ જ પાતળી થઈ ગઈ. તેના ચહેરા પર બિલકુલ ચમક ન હતી. રંગ પણ ફીકો થઈ ગયો હતો. એકવાર તેને શંકા ગઈ કે તે મીના નહીં પણ કોઈ બીજી સ્ત્રી હશે. પણ તેના જમણા ગાલ પર મોટો તલ જોયો પછી તેને ખાતરી થઈ ગઈ કે મીના જ છે. મીના તે આશાસ્પદ નજરે તેની સામે જોયું અને પછી ઉતાવળે કહ્યું, સાહેબ, શું શાક લેવું છે? પાડોશમાં શાકભાજી વેચતી એક સ્ત્રીએ વચ્ચે કહ્યું, સાહેબ, તેની પાસે તો વાસી શાકભાજી છે. જો તમને તાજા શાકભાજી જોઈતા હોય તો અહીં આવો. પણ મીના ઉતાવળમાં બોલી, ના સાહેબ, આ જૂનું નથી. તડકાના કારણે થોડું કરમાઈ ગયું છે, નહીંતર બાકી તો આજે સવારે જ ખરીદ્યું હતું. મીનાના ચહેરા પર લાચારી અને મજબૂરીના હાવભાવ જોઈને રાકેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આખરે તેણે જીવનના 6 વર્ષ તેમની સાથે નિભાવ્યા હતા. છૂટાછેડા તો થઈ ગયા હતા, પણ આ 6 વર્ષોમાં કેટલીય યાદગાર અને સુંદર ક્ષણો પણ હતી. કંઈ પણ બોલ્યા વગર તેણે ઉપરથી ઘાસ હટાવ્યું અને એક કેરી તરફ જોવા લાગ્યો. કેરીઓ સારી ગુણવત્તાની ન હતી. જોકે તેઓ થોડી કરચલીઓ પણ હતી, જાણે જૂની હોવાના કારણે તે કરમાઈ ગઈ હોય. તેણે કહ્યું, આ ખરેખર બગડેલી છે. મીનાએ અધીરાઈથી કહ્યું, ના સાહેબ, બગડી નથી. ખાલી દેખાવથી એવી લાગે છે. થોડી જ વધી ગઈ છે ને સાંજનો સમય છે તો હું તમને સસ્તા ભાવે પણ આપી દઈશ. ત્યાંથી જવાનો ડોળ કરતા રવિએ કહ્યું, મને ખબર છે કે આ બગડેલી છે. તેને છોલીને જુઓ, કદાચ તે અંદરથી પણ પોચી થઈ હશે. તેણે વિનંતી કરી અને કહ્યું, સાહેબ, કૃપા કરીને એક કેરી તો ચાખી જુઓ. જો તમને સ્વાદ ખરાબ હોય તો તમે ના ખરીદતા. મારી દીકરી છેલ્લા 2 દિવસથી બીમાર છે, જેના કારણે હું દુકાન યોગ્ય રીતે ગોઠવી શકતી નથી. દીકરીનું નામ સાંભળીને રાકેશ ચોંકી ગયો. તેની દીકરીનો ચહેરો તેની સામે આવ્યો. છૂટાછેડા સમયે તેને છેલ્લી વાર જોઈ હતી ત્યારે તે 2 વર્ષની હતી. ગુડિયા હવે 8 વર્ષની હશે. રાકેશે આ બધું વિચારતો હતો ત્યાં મીનાએ એક કેરી ઉપાડી અને રાકેશને આપવા લાગી, પણ તે પોતાની દીકરીના વિચારોમાં ખોવાયેલો હતો. દીકરીની તબિયત ખરાબ થયાના સમાચાર મળ્યા પછી તેમના હૃદયમાં કંઈક તૂટવા લાગ્યું. આ રહી કેરી સાહેબ, કૃપા કરીને તેનો સ્વાદ ચાખો. મીનાના શબ્દો
અવગણીને તે ઉતાવળમાં બોલ્યો. બધી કેરીઓનું વજન કરી મીનાએ આશ્ચર્યથી તેમની સામે જોયું અને કહ્યું, બધી જ? તે ખુશ થઈ ગઈ અને કેરીઓનું વજન કરવા લાગી. 8 કિલો કેરી હતી. તેણે 2 થેલીઓમાં કેરી મૂકી અને રાકેશને આપતા કહ્યું, 100 રૂપિયાના કિલોના ભાવે વેચું છું, પણ તમે આ બધી કેરીઓ લઈ રહ્યા છો તો હું તમને 80 રૂપિયાના કિલોના ભાવે આપું છું. કુલ રકમ 640 રૂપિયા થાય છે. સાહેબ, જો તમે વધારાના 40 રૂપિયા રાખો તો પણ તમારે ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. રાકેશે કહ્યું, તમારી દીકરી બીમાર છે તો તમે 100 રૂપિયા કિલોના ભાવે જ આપો. પછી રાકેશે 500 રૂપિયાની 2 નોટ આપી અને જવા લાગ્યો. નીતાએ પાછળથી બૂમ પાડી, જો હું 100 રૂપિયાના કિલોના ભાવે આપું તો પણ સાહેબ 800 રૂપિયા જ થાય છે, એટલે સાહેબ તમારા 200 રૂપિયા પાછા લઈ લો. તે અટકી ગયો, પણ તેણે કંઈ કહ્યું નહીં. મીના ઊભી થઈ નજીક આવી અને બોલી, મને સાહેબ ભિક્ષા નથી જોઈતી. સાહેબ, મેં દુકાન એટલા માટે જ ખોલી છે કે મારે ભીખ ના માંગવી પડે. રાકેશે કહ્યું, શું તમારા પતિ કંઈ કામ કરતા નથી? મીનાએ તેના હાથમાં 200 રૂપિયા મૂક્યા અને કહ્યું, સાહેબ, મારા પતિ 6 વર્ષ પહેલાં જ મારા છૂટાછેડા થઈ ગયા છે. તે ચાલ્યા ગયા. પછી ચાલતા ચાલતા તેણે કહ્યું, તમારા પતિએ તમારા જેવી સ્વભાવની સ્ત્રી સાથે કંઈ ખોટું કર્યું હશે, એટલે જ સંબંધ તૂટી ગયો. એટલે મીનાએ જવાબ આપ્યો, ના સાહેબ, મારા પતિ સારા હતા, બસ એટલું જ કે એ સમય ખરાબ હતો. હવે રાકેશ પોતાની જાતને રોકી ના શક્યો. તે ઝડપથી ત્યાંથી પોતાની કાર તરફ ગયો અને પાછળ ફરીને જોયું તો મીના પોતાની દુકાન બંધ કરી રહી હતી. કદાચ તેણે દિવસભરની રોકડી કમાઈ કરી લીધી હશે. મીના અંધારું થાય તે પહેલાં જ ઘરે જઈ રહી હતી. રાકેશ તેની પાછળ જવાનું મન થયું, જેથી એ જાણી શકે કે તે ક્યાં રહે છે. જોકે રાકેશને ગુડિયાને જોવાનું મન પણ થતું હતું. ઉપરાંત મીનાએ બીજા લગ્ન નથી કર્યા એ સાંભળીને એના મનમાં ખેંચાણ અનુભવવા લાગ્યો. જ્યારે મીનાએ બાકી રહેલા શાકભાજી એક બોક્સમાં રાખ્યા અને ઘર તરફ ચાલવા લાગી, ત્યારે રાકેશ બિલ્લી પગપાળા તેની પાછળ ગયો. તે મીનાની અંતર રાખીને ચાલી રહ્યો હતો, જેથી તેમને જોઈ ન શકે. રાકેશના મનમાં એક પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો હતો કે મીના આ શહેરમાં કેવી રીતે આવી. તેના માતા પિતાનું ઘર તો દૂર એક ગામમાં હતું. ત્યાં તેના 2 ભાઈઓ હતા. છૂટાછેડા વખતે તો કહેતા હતા કે અમારી બહેન અમને ભારે નહીં પડે, તો એના ભાઈઓએ તેની બહેનને એકલી કેવી રીતે મૂકી દીધી? જોકે મીનાના જવાબથી રાકેશને પણ ખૂબ જ સાંત્વના મળી કે મારા પતિ સારા હતા સાહેબ, બસ દિવસો ખરાબ હતા. ચાલતા ચાલતા એ વિચારોમાં ખોવાઈ ગયો. આજે પણ મીના તેના વિશે ખરાબ નહોતી વિચારી રહી. અચાનક ચાલતી વખતે રાકેશનું હૃદય લાગણીઓથી ભરાઈ ગયું. એની આંખોમાં આંસુ આવી ગયા. તેને યાદ આવ્યું જ્યારે એક રાત્રે મીનાએ કહ્યું હતું, તમે ફક્ત મારા સ્વાભિમાનનું રક્ષણ કરજો, હું તમારી સાથે રહીને બધું જ સહન કરીશ. અને તે પત્નીના આત્મસન્માનનું રક્ષણ પણ કરી શક્યો નહીં. રાકેશની ભાભી તેની સામે જ મીનાનું અપમાન કરતી હતી. તે શાંતિથી ઊભો રહ્યો અને યાદો તાજી કરતો રહ્યો. મીના એક સ્વાભિમાની સ્ત્રી હતી. તેને કોઈ પણ કારણ વગર નમવું ગમતું ન હતું. એટલા માટે તેના માતા પિતાના ઘરે આવી તે પછી રાકેશે ભાઈ ભાભીની સડામણી હેઠળ તેને છૂટાછેડાની નોટિસ મોકલી. તે પોતાના ભાઈ અને ભાભીનો ખૂબ આદર કરતો હતો. એટલા માટે તે પોતાની પત્ની કરતાં પોતાની ભાભી ઉપર વધારે વિશ્વાસ કરતો હતો. મીના સાથે તેમના જીવનના પહેલાં 3 વર્ષ તો ખૂબ સારા રહ્યા. પણ ચોથા વર્ષે તકરાર થવા લાગી. જ્યારે પણ ભાભી કોઈ કારણસર ગુડિયાને થપ્પડ મારતા ત્યારે મીનાને તે બિલકુલ ગમતું નહીં. આ મુદ્દા પર વિવાદ વધતો જતો.
સંઘર્ષ અને અપમાનના કારણે મીના અલગ થવા માટે દબાણ કરી રહી હતી, જે રાકેશને બિલકુલ ગમ્યું નહીં. બીજી બાજુ રાકેશના ભાઈ અને ભાભી નહોતા ઈચ્છતા કે પૂર્વજોની દુકાનના ભાગ પડે. ભાભી અને ભાઈ બધું જ એકલા પડાવી લેવા માંગતા હતા. રાકેશ દુકાનમાં તેના ભાઈ સાથે એકસરખી મહેનત કરતો હતો, પરંતુ જ્યારે પણ તેને અને મીનાને પૈસાની જરૂર પડતી ત્યારે તેમને તેમની ભાભી પાસેથી પૈસા માંગવા પડતા. મીનાને આ ગમ્યું નહીં. ચાલતા ચાલતા મીનાએ મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ લીધી અને પછી એક ગલીમાં ગઈ. રાકેશ ચોક્કસ અંતર રાખીને તેની પાછળ પાછળ જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા તે શહેરની બહાર એક વસવાટમાં પહોંચી. થોડે દૂર ચાલ્યા પછી તેણે એક જૂના ઘરમાં પ્રવેશ કર્યો, જેમાં રૂમના નામે 2 ખંડેર જેવા ઓરડાઓ હતા. બહાર ચોકમાં 2 ખાટલા મૂકવામાં આવ્યા હતા. તેમાંથી એક ખાટલા પર ગુડિયા સૂતી હતી અને નજીકમાં એક વૃદ્ધ સ્ત્રી સૂતી હતી. રાકેશે જોયું કે મીનાના આવવાની સાથે જ વૃદ્ધ મહિલા ઊભી થઈ ગઈ અને બેસી ગઈ. જ્યારે રાકેશે દરવાજાની તિરાડમાંથી વૃદ્ધ સ્ત્રીનો ચહેરો જોયો તો પોતાના સાસુને ઓળખી લીધા. તે મીનાની માતા હતા. હવે રાકેશની ગુડિયા પણ ઊભી થઈ ગઈ હતી. તે પહેલાં કરતાં પણ ઘણી મોટી થઈ ગઈ હતી, પણ તે ખૂબ જ નબળી દેખાઈ રહી હતી. રાકેશે તેના પર નજર નાખતા તેના હૃદયમાં પ્રેમનો ફુવારો ફૂટી નીકળ્યો. મનમાં તો થઈ રહ્યું હતું, ઓ મારી નાની ગુડિયા, આવ અને મને ગળે લગાવી લે. તે અધીરો થઈ ગયો અને લાંબા સમય સુધી ગુડિયા તરફ જોતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા, પરંતુ તેના તમામ પ્રયત્નો છતાં તે ઘરમાં પ્રવેશી શક્યો નહીં. રાકેશ થોડી જ વારમાં પાછો ચાલવા લાગ્યો. તેનું હૃદય ભારે થઈ ગયું હતું. તેને ભાભી ઉપર વારંવાર ગુસ્સો આવી રહ્યો હતો. ભાભીને લીધે તેણે પોતાનું સુખી ઘરને બરબાદ કરી નાખ્યું હતું. છૂટાછેડા સમયે ભાભી કહેતી હતી કે જલ્દીથી તેના ફરી લગ્ન કરાવી દેશે, પરંતુ 6 વર્ષ થઈ ગયા હતા. ભાભીએ કંઈ કર્યું નહીં. તે હજી પણ લાચાર જેવું જીવન જીવી રહ્યો હતો. તે આ શહેરમાં એકલો રહેતો હતો. અહીં તેના ભાઈએ એક દુકાન અને 2 બેડરૂમનું ઘર ખરીદ્યું હતું, જેથી વ્યવસાયને વધુ વિસ્તારી શકાય. રાકેશ એકલો જ તે દુકાન ચલાવતો હતો, પણ દુકાનની પાછળ જ એ ઘરમાં તે એકલો રહેતો હતો. ભાઈ અને ભાભી તેને પત્ની વિના રાખવા માંગતા હતા, જેથી તે જીવનભર ના તો ભાગ માંગી શકે અને ના તો તેના માટે કમાણી કરી શકે. તેનો ભાઈ દર અઠવાડિયે દુકાનનો હિસાબ કરી બચતના રૂપિયા લઈ જતો હતો. પણ કહેવાય છે ને કે ભગવાનના ઘરમાં મોડો તો મોડો, પણ ન્યાય જરૂર મળે છે. ભગવાને એક સંયોગ બનાવ્યો હતો. છૂટાછેડા લીધેલા પતિ પત્ની બંને સંયોગથી એક જ શહેરમાં રહેવા આવ્યા. બંનેમાંથી કોઈએ હજુ સુધી બીજા લગ્ન કર્યા ન હતા. કંઈ પણ થઈ શકે એમ હતું. હવે રાકેશ રોજ સાંજે મીનાની દુકાને જવા લાગ્યો. તે સાંજે મોઢા ઉપર રૂમાલ બાંધીને ત્યાં પહોંચતો અને ઘણું બધું શાકભાજી અને કેરી ખરીદતો, જેથી મીનાની ગુડિયાને પણ યોગ્ય રીતે ઉછેરી શકે. તેણે દિવસભર ઘણું વિચાર્યું, પણ તેનો ચહેરો ઢાંક્યા વગર મીનાની સામે જવાની હિંમત ન થઈ. તે પણ શાકભાજી ખરીદતો, તેમાંથી જરૂરી શાકભાજી પોતાના માટે રાખતો અને બાકીના રખડતી ગાયોને ખવડાવતો. થોડા દિવસો પછી જ્યારે રાકેશના ભાઈએ તેને હિસાબ પૂછવાનું શરૂ કર્યું કે બચતના પૈસા ક્યાં ગઈ, તો રાકેશે કહ્યું કે ખર્ચો કર્યો. તો ભાઈએ ગુસ્સામાં કહ્યું, તે આટલા રૂપિયા ક્યાં ખર્ચ્યા? રાકેશે હિંમત ભેગી કરીને કહ્યું, એવા જ કોઈ કામમાં ખર્ચ્યા. ભાઈએ નારાજગી દર્શાવતા કહ્યું, આજ સુધી તે ક્યારેય ખોટો ખર્ચ કર્યો નથી. હવે તારે કઈ જવાબદારીઓ આવી પડી છે? રાકેશે કહ્યું, ભાઈ, તું આટલો ગુસ્સે કેમ થઈ રહ્યો છે? મારું જ કમાયેલું છે એટલે મેં ખર્ચ કરી નાખ્યું. ભાઈએ ગુસ્સામાં રાડ પાડી અને કહ્યું,
તને શરમ નથી આવતી? તું મારી સાથે બકવાસ કરે છે. રાકેશે નમ્રતાથી કહ્યું, ભાઈ, આ શબ્દોની લડાઈ નથી. મેં બરોબર જ કહ્યું છે. જો હું કમાવશું તો હું ખર્ચ પણ કરી શકું છું. તમે આ ઘર અને દુકાન ફક્ત મારા નામે ખરીદી છે, તો તે મને આપી દો. તમારી પાસે એક મોટું પૂર્વજોનું ઘર અને દુકાન છે. અહીંની મિલકત કરતાં એની કિંમત વધુ છે. તમે પૂર્વજોની મિલકત રાખો અને મને આ નાનું ઘર અને દુકાન આપી દો. હવે હું એકલો રહેવા માંગુ છું. ભાઈએ કહ્યું, તું શું વાત કરે છે? શું હું તને એકલો છોડી શકું? અત્યારે મારા ઘણી ફરજો છે પૂરી કરવાની છે. હું તારા ફરી લગ્ન કરી આપીશ. હું તારો પરિવાર ફરીથી બનાવીશ. રાકેશે કહ્યું, હવે મારી ચિંતા કરવાનું બંધ કર ભાઈ. અને ભાભીએ મને મારી પત્નીથી અલગ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મારું વસાવેલું ઘર બરબાદ કરી નાખ્યું. હવે હું તમારી યુક્તિ સમજી ગયો છું. રાકેશ બોલ્યો, મારા છૂટાછેડાને 6 વર્ષ થઈ ગયા છે. તમે મારા લગ્ન વિશે એકવાર પણ પ્રયત્ન કર્યો નથી, કારણ કે તમે નહોતા ઈચ્છતા કે હું ફરીવાર લગ્ન કરું. જો પપ્પાએ મરતા પહેલાં મારા લગ્ન ન કરાવ્યા હોત તો તમે મારા પહેલાં લગ્ન પણ ન થવા દીધા હોત. રાકેશ બોલ્યો, તમારી પાસે ફક્ત એક મજૂર છું. તેની સાથે તમે મારી મિલકત પણ મળી ગઈ છે. તમે મારા લગ્ન શું કરાવવાના હતા? હવે હું જાતે જ લગ્ન કરીશ. ભગવાનના ખાતર તમે મને મારા પોતાના હાલ ઉપર છોડી દો. અને જો ભવિષ્યમાં તું કંઈ ખોટું કરવાનો પ્રયાસ કરીશ તો તું જોજે કે હું તારી આખી મિલકતનો અડધો ભાગ લેવા આવીશ. મોટો ભાઈ સમજી ગયો કે તેની ચાલાકી હવે પકડાઈ ગઈ છે. હવે તે એની પત્ની અહીં સુધી પહોંચી શકશે નહીં. ખોટા સંબંધોનો મુખોટો ઉતરી ગયો હતો. તે પોતાના ભાઈનો હિસ્સો લેવા માંગતો ન હતો અને પોતાના દીકરા માટે ઘણા રૂપિયા છોડી જવા માંગતો હતો, પરંતુ તેનું સપનું પૂરું થઈ શક્યું નહીં અને તે ચૂપચાપ પાછો ફર્યો. હવે રાકેશ આઝાદ હતો. ભાઈ ભાભીના ચંગુલમાંથી મુક્ત થયો. તે ખુલ્લા મનથી વિચારી શકતો હતો. તે મીના અને ગુડિયાને ખૂબ જ મિસ કરી રહ્યો હતો. એટલે બપોરે મીનાની દુકાને પહોંચ્યો. તેણે જોયું કે મીના આજે સારા કપડાં પહેરીને બેઠી હતી, પણ તેની આંખોમાં ચિંતા અને ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. નજીક આવીને તેણે મીનાને પૂછ્યું, તારી ઢીંગલીની તબિયત કેવી છે? મીનાએ આંખોથી તેમની સામે જોયું અને પછી કહ્યું, શું તમારી દીકરી નથી? અચાનક રાકેશે આઘાત લાગ્યો. મોઢા પર રૂમાલ બાંધેલો હોવા છતાં મીનાએ તેને ઓળખી લીધો. તેની આંખો જોઈને મીનાએ કહ્યું, તમે રોજ એની તબિયત પૂછવા આવો છો તો તેને મળવા કેમ નથી? તો તમારા ભાઈ અને ભાભીએ તમને દીકરીને ક્યારેય ન મળવાની ચેતવણી આપી છે? મીનાએ પોતાના ચહેરા પરથી રૂમાલ હટાવીને, કારણ કે હવે ચહેરો છુપાવવાનો કોઈ મતલબ નહોતો. તેણે આંસુભરી આંખોથી સામે મીના તરફ જોયું અને કહ્યું, હું ખરેખર તને મળવા માંગુ છું. મીનાએ કહ્યું, તો મળો ને. મેં તમને ક્યારે મળવાથી રોક્યા છે? મારી સાથે સંબંધ તૂટી ગયો, પણ મારી દીકરી સાથે નથી તૂટ્યો. રાકેશે કહ્યું, તે મને કેવી રીતે ઓળખ્યો? મીનાએ કહ્યું, હું તમારી જીવનસાથી રહી ચૂકી છું. તમે મારી પાછળ જે રીતે ચાલો છો તેના પરથી હું તમને ઓળખી શકું છું. પહેલા દિવસે તો તમને ધ્યાનથી જોઈ શકી નહીં, પણ બીજા દિવસે તમને ઓળખી લીધા હતા. જ્યારે તમે ગુડિયા વિશે પૂછો છો ત્યારે તમારી આંખોમાં જે પીડા દેખાય છે તે ફક્ત એક પિતાની આંખોમાં જ જોઈ શકાય છે. તમે તમારો ચહેરો છુપાવ્યો, પણ તમારી આંખોમાં તમારી દીકરીને મળવાની ઝંખના છુપાવી ન શક્યા. હું તમને ઘરનું સરનામું આપું છું. જાઓ અને તમારી દીકરીને મળી આવો. હું શાકભાજી વેચીને સાંજે જ આવીશ. રાકેશે નીતા તરફ જોતા કહ્યું, તું મારી પત્ની મારી સાથે આવને, પછી હું ગુડિયા સાથે વાત કરીશ.
જ્યારે આપણે અલગ થયા ત્યારે તે 2 વર્ષની હતી. તે હવે મને ઓળખશે પણ નહીં. મીનાએ પોતાની આંખોમાં આંસુ છુપાવીને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવ્યો અને કહ્યું, મારી પાસે હજી પણ લગ્નનો આલ્બમ છે. તે મને રોજ જુએ છે. તમને સહેજ પણ ભૂલી નથી. તમારા સામે જતાં જ તે તમને ઓળખી લેશે. રાકેશે વિનંતી કરી, કૃપા કરીને મારી સાથે આવને. હું તારી સાથે અત્યારે જ ગુડિયાને મળવા માંગુ છું. મીનાએ કહ્યું, તમે ગરીબોના પેટમાં ઉપર લાત શું કામ મારો છો? આ ધંધાનો સમય છે. હું તમારી સાથે જઈશ તો બધો માલ વેચાશે નહીં. એટલે રાકેશે કહ્યું, તને બધી વસ્તુના રૂપિયા આપી દઈશ. બસ તું મારી સાથે આવ અને આજ પછી હું તને તકલીફ આપવા નહીં આવું. આ સાંભળીને મીના ચોંકી ગઈ. તેણે કહ્યું, શું થયું? તમારી બીજી પત્ની તમને અહીં આવતા રોકી રહી છે? રાકેશે ઉદાસ અવાજે કહ્યું, મેં બીજા લગ્ન નથી કર્યા. આ સાંભળીને મીનાના હૃદયમાં કેમ થોડી રાહત થઈ તે ખબર નહીં, પણ તે રાકેશ સાથે જવા તૈયાર થઈ ગઈ. તે પોતાની દુકાન બીજી મહિલાને સોંપી દીધી અને તેની સાથે તેની કારમાં નીકળી ગઈ. રસ્તામાં મીનાએ પૂછ્યું, તમે આ શહેરમાં શું કરો છો? રાકેશે આખી વાત કરી. તેણે એ પણ કહ્યું કે હવે તે કાયમ માટે અહીં જ રહે છે. રાકેશે ભાઈ અને ભાભી સાથે પણ સંબંધ કાયમ માટે તોડી નાખ્યો છે. એ વિશે પણ કહ્યું. મીના વિચારવા લાગી, જો આ બધું છૂટાછેડા પહેલાં થયું હોત તો આજે એ બંને સાથે હોત. તમે લોકો અહીં કેવી રીતે આવ્યા? રાકેશે પૂછ્યું. એટલે મીનાએ ઉદાસ થઈને કહ્યું, હું મારા ભાઈ અને ભાભી ઉપર બોજ બની ગઈ હતી. શરૂઆતમાં તો બધું બરાબર હતું, પણ પછી ભાભીઓએ પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભાઈઓએ મને ટેકો આપ્યો, પણ ધીમે ધીમે તેઓ પણ તેમની પત્નીઓની ભાષા બોલવા લાગ્યા. તમને તો ખબર જ છે કે મને ફેંકી દેવાયેલી રોટલી ખાઈને કૂતરાઓની જેમ જીવવાનું પસંદ નથી. હું અહીં જે ઘરમાં રહું છું તે મારા મામાનું ઘર છે. મામા વર્ષો પહેલાં અમદાવાદ શિફ્ટ થયા હતા. ઘર ખાલી પડ્યું હતું અને ઘરની ચાવીઓ મારી મમ્મી પાસે હતી. એટલા માટે હું મારી મમ્મી સાથે અહીં આવી છું. ઘર જૂનું છે, પણ ભાડું આપવાની જરૂર જ નથી. તેથી તે મારા માટે સારું છે. રાકેશ બોલ્યો, શું હું તને કંઈક પૂછી શકું? મીનાએ કહ્યું. શું? રાકેશે ડરતા કહ્યું, તમે મારા જેવા મૂર્ખની યાદ આવે છે? તે ખચકાટ સાથે બોલ્યો. મીનાએ કોઈ જવાબ ન આપ્યો. તેણે પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. રાકેશ જોઈ શક્યો નહીં કે મીનાની આંખોમાં આંસુ આવી ગયા હતા. બારીમાંથી બહાર જોતાં તેણે કહ્યું, હવે મને કોઈ યાદ નથી. સવાર સાંજ બસ મારા મનમાં એક જ વાત રહે છે કે હું મારી રોટી કેવી રીતે કમાઉં. આ ચિંતામાં જ દિવસ પસાર થઈ જાય છે. તેણે જવાબથી રાકેશ નિરાશ થઈ ગયો. આખી મુસાફરી દરમિયાન મીના રસ્તો બતાવતી રહી અને રાકેશ તેના બતાવેલા રસ્તા ઉપર ચાલતો રહ્યો. તેણે મીનાને સહેજ પણ શંકા જોવા ન દીધી કે તે પહેલાં પણ તેની પાછળ અહીં આવ્યો હતો. રાકેશ ઘરમાં પ્રવેશતાની સાથે જ તેનું હૃદય અંદરથી દુખવા લાગ્યું, કારણ કે ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. રૂમમાં ઘણી જગ્યાએ તો પ્લાસ્ટર પણ પડી ગયું હતું. દિવાલો જર્જરિત થઈ ગઈ હતી. મીના તેની આગળ ચાલી રહી હતી. રૂમની સામે પહોંચીને તેણે કહ્યું, ગુડિયા, જો તો કોણ આવ્યું છે? ગુડિયા હવે ઠીક હતી. તે સરકારી શાળાના યુનિફોર્મમાં હતી. રૂમમાંથી બહાર આવીને તે રાકેશ તરફ જોવા લાગી. મીનાની માતા પણ બહાર આવી. પાતળી ગુડિયા તે મોટી આંખોથી રાકેશને જોઈ રહી હતી. આંખો કહી રહી હતી કે ઓ મારી ગુડિયા, કાળજાના કટકા. નાની ગુડિયા, આવીને મને ગળે લગાવ. પણ ગુડિયા તેની પાસે ન આવી. તે ગઈ અને તેની માતાને ભેટી પડી. મીનાએ કહ્યું, બેટા ડર નહીં, એ તારા પિતા છે. ગુડિયાએ કહ્યું, મારા પિતા છે, પણ તે ખરાબ પિતા છે. એમણે
ખૂબ રડાવી છે. ગુડિયા હવે 8 વર્ષની હતી અને ઘણી બધી બાબતો સમજી ગઈ હતી. રાકેશ જેનો ડર હતો એ જ થયું. એટલા માટે જ તે મીનાને સાથે લાવ્યો હતો. તે ખચકાટ સાથે તેની સાસુના પગ સ્પર્શ કરવા લાગ્યો. સાસુ પણ 2 ડગલા પાછળ હટી ગયા અને કહ્યું, મારાથી દૂર રહેજો. હવે તમારા અને મારા વચ્ચે કોઈ સંબંધ નથી, તેથી પગે લાગવાની કોઈ જરૂર નથી. રાકેશ ત્યાં જમીન પર બેસી ગયો અને પછી આંખોમાં આંસુ સાથે તેણે હાથ ફેલાવ્યા અને પોતાની દીકરી નજીક આવવાનો ઈશારો કરવા લાગ્યો. તેની આંખો કહેરી હતી. દીકરી, મને એક વખત ગળે લગાડી લે. ગુડિયાએ તેની માતાના તરફ જોયું. મીનાએ આંખોના ઈશારે તેને જવાનું કહ્યું. પછી ગુડિયા દોડીને તેના પિતાની છાતીએ ચોંટી ગઈ. રાકેશ માટે તો આ સ્વર્ગીય અનુભવ હતો. તે ધ્રુસકે ને ધ્રુસકે લડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું, દીકરી, મને માફ કરજે. મારા જીવન વિશે નિર્ણય લેવામાં મેં ખૂબ જ મોડું કરી દીધું. નહીંતર તું અને તારી મમ્મી બહુ પહેલાં મારી સાથે હોત. પછી તેણે ગુડિયાને ખોળામાં લીધી અને તેને ગાડી પાસે લઈ ગયો અને કહ્યું, જો હું તારા માટે શું લાવ્યો છું. રાકેશે ગાડીઓમાંથી એક બેગ કાઢી. તેમાં ગુડિયા માટે ઘણા બધા રમકડાં, કપડાં, ચોકલેટના બોક્સ હતા. તેણે એક પછી એક વસ્તુઓ કાઢીને ગુડિયાને આપવાનું શરૂ કર્યું. મીના બધું ધ્યાનથી જોઈ રહી હતી. તેનું હૃદય એ વિચારથી ધબકતું હતું કે થેલીમાંથી તેના માટે પણ કંઈક નીકળશે. જો આખી બેગ ખાલી થઈ ગઈ. મીના માટે સાડી પણ નહોતી. મીના સમજી ગઈ કે તે ફક્ત અહીં તેની દીકરી માટે જ આવ્યો છે. ગુડિયા આટલી બધી વસ્તુઓ મેળવીને તે ખૂબ ખુશ થઈ ગઈ. મીનાએ કહ્યું, ચાલો હવે જઈએ, મારે દુકાને જવું પડશે. રાકેશે ગુડિયાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, હું ફરી આવીશ. પછી તે બહાર આવ્યો અને ગુડિયા ગાડીમાં બેઠો. મીનાએ તેની બાજુમાં શાંતિથી બેઠી હતી. હવે બંને ચૂપ હતા. મીના વિચારી રહી હતી, આટલું બધું મારી દીકરી માટે લાવ્યો હતો, તેમાંથી એકાદું ઉપાડીને મને ખુશ કરવા માટે આપી દીધું હોત તો છૂટાછેડા થઈ ગયા છે. એનો અર્થ એ નથી કે બધું પૂરું થઈ ગયું. ગાડી ચલાવતા ચલાવતા રાકેશે કહ્યું, હું તને કંઈક પૂછી શકું? મીનાએ કહ્યું, શું? જો હું તારા માટે કંઈક લાવું તો તું લઈ લઈશ? મીનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું અને પછી બોલી, જો તમે લાવ્યા હોત તો ઘરે જ આપી દેવું હતું ને. પણ હવે જવા દો. રાકેશ ઉતાવળમાં બોલ્યો, હું લાવ્યો છું. મને વચન આપ કે તું લઈ લઈશ. ના નહીં પાડે. મીનાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે વિચારવા લાગી કે તે શું લાવ્યો હશે. પોતાની આંતરિક ઉત્તેજના છુપાવીને તેણે કહ્યું, આ વખતે મને આપો, પણ જો તમે ફરી કંઈક લાવશો તો હું નહીં લઉં. આટલું કહી દીધું. રાકેશે પોતાનો હાથ ખીચામાં નાખ્યો અને પછી પોતાની બંધ મુઠ્ઠીમાં એના તરફ લંબાવી. મીનાએ ધબકતા હૃદય સાથે હાથ લંબાવ્યો. રાકેશે તેના હાથમાં જે મૂક્યું તે જોઈને તે ખુશીથી ઉછળી પડી, કારણ કે એક સુંદર સોનાનું મંગળસૂત્ર હતું. રાકેશનું હૃદય પણ જોરથી ધબકતું હતું. આ કારણે તે ડરી ગયો અને તેણે ગાડી રોકી દીધી. મીનાના ગળામાંથી એક ગુણગુણામણ ભર્યો અવાજ નીકળ્યો. આ શું છે? તેણે કહ્યું, કૃપા કરીને ના ન કહેતી. હું ઘણી બધી અપેક્ષાઓ સાથે આવ્યો છું. હું મારી બધી ભૂલો માટે માફી માંગુ છું. હું ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છું. તેથી જ મારા પોતાના લોકોએ મને છેતર્યો અને તને મારાથી દૂર કરી નાખી. જ્યારે મારે તારી સાથે ઊભા રહેવું જોઈતું હતું ત્યારે હું ઊભો રહી શક્યો નહીં. પણ હવે હું વચન આપું છું કે આખી જિંદગી તારા માટે જીવીશ. આપણે આપણી પ્રિય દુનિયાથી ફરી બનાવીશું. આપણે ગુડિયાને સારી રીતે ઉછેરીશું. હું તારી માતાનું પણ ધ્યાન રાખીશ. અચાનક મીના સ્થિર થઈ ગઈ. એ કંઈક બોલવાની હાલતમાં નહોતી. તે ફક્ત મંગળસૂત્ર તરફ જોઈ રહી હતી. રાકેશે કહ્યું, મીના, ઓ મીના, તારો જ રાકેશ છું, જેના હાથનું ઓશીકું બનાવ્યા વગર તું સૂઈ શકતી નહોતી. મહેરબાની કરીને ના ન કહેતી. હું તને આવું જીવન જીવતા
જોઈ શકતો નથી. જ્યારથી મેં તને આ હાલતમાં જોઈ છે ત્યારથી હું દરરોજ રડું છું. આટલું કહીને તે રડવા લાગ્યો. મીનાએ મંગળસૂત્ર મુઠ્ઠીમાં પકડી રાખતા કહ્યું, છૂટાછેડાના કાગળોનું શું થશે? હું તેને ફાડી નાખીશ. મીનાએ રડવાનું બંધ કરતાં કહ્યું. તોય મીનાએ તેને મંગળસૂત્ર પાછું આપ્યું. રાકેશે આંસુ ભરેલી આંખોથી તેની સામે જોયું અને બંને હાથ જોડી લીધા. હવેથી મીનાએ કહ્યું, આ મંગળસૂત્ર તમે તમારા હાથે જ મને પહેરાવો. આ સાંભળીને તે ખુશીથી કૂદી પડ્યો. તેણે મંગળસૂત્ર લીધું અને તરત જ મીનાને પહેરાવ્યું. તે ખુશીથી પાગલ થઈ ગયો અને ગાડી ચાલુ કરી અને ચલાવવા લાગ્યો. મીના તેનો હાથ પકડી રાખે છે અને તેને કહ્યું, હવે દુકાને નહીં જાઓ, તમે તમારા ઘરે લઈ જાઓ. રાકેશે પહેલાં તો ગાડી મીનાના ઘર તરફ પાછી ફેરવી. ત્યાંથી તેણે ગુડિયા અને સાસુઓને ગાડીમાં બેસાડ્યા અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. કારણ કે મીનાના લગ્ન પછી જ તે ઘર બનાવ્યું હતું. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.